રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 જેવું થાય છે. આપણે આજ વાવેતર તો એક જણાનું રહ્યું છે હવે, અને એ બપોર પછી જવાનું થાય. તો બપોર સુધી જવું વાડીએ. એટલે વાડીએ આપણે જે કપાસની કાલ ફૂંકણી હાલી ગઈ ને એમાં ટૂંકમાં ઠૂઠા ભેગા કરી ભરી લેવા છે. એટલે એક જગ્યાએ થઈ જાય એટલે ખેતર થઈ જાય ખાલી. તે વીણવાના કાલ બપોર પછી ગયા હતા, તે અડધાક વીણાઈ ગયા છે અને અડધાક રહ્યા છે. હજી એ વીણી આવીએ ને લારી લઈને જાય ને એટલે ભરાઈ જાય, બધા ખેતર બહાર નીકળી જાય. તેવું બધું છે ને. હાલો આપણે મીરાના દર્શન કરી લઈશું. તો જો મીરા અહીંયા મસ્ત બાંધી છે. મીરા ખોળ ખાય છે. મીરાને લઈ લીધી અત્યારમાં બહાર. આખડી જો તડકો આવી જાય, આખડી જ લીધી હતી, જો ખોળ ખાય છે. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. હાલો તો અહીંયા બાળકો તૈયાર થાય ભણવા જવા માટે. હાલો દીદી, એ શું છે દીકુ? કેવા હે કેવું? વૈયારી? એ હું વરિયાળી? આમ કરજો, હરખું બતાવી દી. વરિયાળી છે. તો ક્યાં લઈ આવી? કોણ લઈ આવ્યું તી? તું જ લઈ આવ્યો છો ક્યાંકથી? કાલ વાડીએ ગયો હતો ને, તું જ લઈ આવ્યો હતો. તું જ લઈ આવ્યો હતો? હે તું લઈ આવ્યો હતો તો? હે હાલો કયો રામ રામ કયો. હાલો કયો રામ 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 કયો. રામ રામ કયો. અરે વાહ, ભણવા જવું છે ને. હાલો દીદી કયો સીતારામ. અરે વાહ, એલા એલા આવ્યું. બસ 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 હવે બસ. તો બાય બેસી ગયા. કાયલા વાવવા ગયો ને તો ત્યાં વરિયાળીની હાર હતી ને, ત્યાં પડખે પારો આવતો હતો. એટલે એમાં ટૂંકમાં છે ને ઓયણીમાં હલવાઈ ગયો. બાળકો અટાણમાં કાઢ્યો. જો હાલો પાડીએ જવું ને. હાલો અહીંયા હાલે કપડાં ધોવાનું કામકાજ. તો કપડાં ધોવાનું કામકાજ હાલે છે. રામ રામ ને સીતારામ બધાને. હાલો એ ટાંકાને પાણી ઉપલો ટાંકો ભરાય છે પાણીનો, એટલે એની રાહ જોવે. આટલા તો રહ્યા છે, એકાદી ઉથલ થાય કે દોઢ ઉથલ થાય. અને આ જો કાલ બપોર પછી વીણી લીધા હતા. એટલે હવે અત્યારમાં હું વાવી આવું ને પછી લારીમાં આ બાંધવા છે દોરી હું કે એમને ભર લેવાય? દોરીના પૂરિયા વાર લેવાય. દોરીને પૂરિયા વાર લે પછી માથાકૂટને એમ. એટલું રહ્યું હવે. આ હે ને થડનો ભાગ હોય ને એટલે બારવામાં બધી મજા આવે. વાગવામાં 4:30 પોણા 5 જેવું થઈ ગયું ને. આપણે હે ને કપાસના જે ઠૂઠા વીણા હતા ને એના પૂરિયા બાંધી લીધા ને હવે સીધી લારીમાં ભરી છે અને સીધા લઈ જવા ઘરે. આ રીતના પૂરિયા વાળી લીધા. સવારમાં ભેગા કરતા હતા તો ભેગા તો બધા થઈ જ ગયા હતા. અને આ રીતના તો બધા પૂરા બંધાઈ ગયા એટલે સીધા ઉપાધિ જ નહીં. આ રીતે આમ ઉપડી જાય અને જાટલું ભરાણું એક લારી થઈ ટૂંકમાં. હાલ આવે છે
રહ્યા છે હવે જો થોડાક અહીંયા 5-7 પૂર પાથરા રહ્યા છે ને 3-4 1-2 અહીંયા રહ્યા પૂરું તો આટલી ભરાઈ ગઈ લારી. હવે સીધી કીરે જવા દેવી ને સીધી જો કીરે જવા દેવું કે જાય છે ને કે અહીં લે મૂકી દે. ઉભર્યો નકા આમ હાંકીને આ એકાદો લઈ લો ને પણ આમ હાંકી લે એટલે આમ. મિત્રો વાગવામાં 6 જેવું થઈ ગયું ને આપણે છે ને વાડીએ હતા ને જો વાડીએથી ઘરે વીવા છે અને આપણે જે ઠૂઠા ઉતારવાના હતા એ ઉતારવાના બાકી રહી ગયા ને ત્યાં આવ્યા છે મહેમાન અને મહેમાન છે ઠેઠ સેલવાસથી વલસાડ ને વાપી ને એ બાજુથી. તો આ બાજુ આવ્યા હતા જુનાગઢ ગયા હતા ને હવે સારંગપુર બાજુ જાય છે. તો રોકાય ને તો રોકવા છે સવારે જવા દેવા છે એટલે મહેમાનની મુલાકાત તમને કરાવું કોણ કોણ છે. એટલે આમ જો કે પહેલી વાર આવ્યા એમ તો સેલવાસથી ઠેઠ મહેમાન છે. મહેમાન છે શું નામ તમારું? સંજય દેસાઈ. સંજયભાઈ દેસાઈ. એ રામ સારું. તમારું નામ? રાકેશભાઈ. બરોબર. તો કયું ગામ તમારું? વાપી. વાપી એટલે વલસાડ ની બાજુ ટૂંકમાં. પાલડી તાલુકો, વલસાડ ડિસ્ટ્રિક્ટ. વલસાડ ડિસ્ટ્રિક્ટ અને પાલડી તાલુકો. બરોબર. તો ભાઈ છે ફેમિલી આખું હારે છે અને બેન પણ નાના મોટા વિડીયો ક્યારેક ક્યારેક બનાવે છે અને બનાવવાનું બેન તમે ચાલુ રાખજો, બંધ કરતા નહીં. ચોક્કસ. સારું. એમાં શું છે તમે બનાવી ક્યારેક ક્યારેક મૂકો, ક્યારેક ક્યારેક નહીં, કાયમી ડેઈલી ટૂંકમાં આપણે અપલોડ કરવાનો જ વિડીયો, ભલે નાનો કાયમી કરવાનો, એટલે તમારા સબસ્ક્રાઈબર વધશે અને વોચ ટાઈમ વધશે અને ઘણું આગળ વાળશે એમ. પણ જે આપણું ટૂંકમાં જે રૂટીન હોય એ કાર્ય ટૂંકમાં ચાલુ રાખવાનું એમ. બરાબર. તો બેન છે દીપિકા બેન છે અને એમના મોટા દીકરી ને તમારું નામ શું? પ્રિયાબેન. અને દીપિકા બેન છે. 2 દીકરીઓ તમારે? બીજા બેન શું કરે છે? અમદાવાદ છે જાયડસમાં. એ ભણે છે કે ના, એ નોકરી કરે છે? આ બેન નોકરી કરે છે. તમે નોકરી કરો. બરોબર. કેવી મજા આવી ગામડે આવીને? બહુ સરસ. ક્યારેય જોયું તો આવું? જોયું તું કે ગમે નથી જોગાય ગમતું હોય તો આ એવું છે કે વારે વારે આવવાની ઈચ્છા થાય. એવું છે. હજી તો વાડી તો જોઈ નથી. ક્યારેક વાડીએ એમાં એવું છે કદાચ મળી જાત હોતે. આ આપણે લોકેશન નાખી દીધું હોત ને મોબાઈલ તો મળી જાત હોતે. અને થોડુંક લેટ છે એમ. એટલે આજ રોકાઈ જાવ તમે એટલે સવારમાં આપણે વાડીએ સાકર મારીને અને પછી તમે નિરાતે નીકળો. આરામથી આવશું. પછી આરામથી નહીં, પછી તમે પાછા આવતા આવો. ના આવશું. રાજકોટ આવશું ને એટલે આજુ વખતે આવ્યા સૌ રોકાઈ જ જાવ. એટલે દિવસ રહેવાય ને એવી રીતે આવશું. એવી રીતે એમ કરવું નકર આજુ વખતે રોકાઈ જાવ શું વાંધો? ચોક્કસ. દિવાળી વેકેશનમાં પાક નહીં તો હોળી પર. તો અમે તો ઘરે નહોતા અને ઘર બેન એને ગોતી લીધું અને સીધા પછી મને ફોન આવ્યો. જો કે આમ જુનાગઢ હતા ત્યારે આવ્યો હતો પણ અમે થોડા કામમાં હતા એટલે કે ભાઈ કાંઈ વાંધો નહીં, થોડુંક કે જો હવા હે તો આવશું. પણ તોય છતાં આવીને ઘરે આવીને પછી ફોન કર્યો તો આ માજી અહીંયા ગૂંથણી એની ચાલુ જ હોય કાયમ. કામાજી અને બાય હતા એટલે બા ને માજી ને જીયા ટૂંકમાં ત્રણેય ઘરે હતા. બાકી અમે તો બધાય વાડીએ હતા. તો કેવી ઘણા વખતથી વિડીયો જોઈએ છીએ એટલે બધા પરિવાર જેવા જ લાગ્યા. હા, પણ અમને લાગતું નથી કે અજાણ્યા હોય એવું. અજાણ્યા છે. કારણ કે વિડીયો રોજ જોતા હોય એટલે એકબીજાને આવભાવ. અને આપણી બેન જીયાનો બર્થડે હતો ને તે આ બેને ટૂંકમાં મોકલાવ્યું હતું ગિફ્ટ. જે કાંઈ મોકલાવ્યું એ બહુ અમારા માટે તો અમૂલ્ય હતું એમ. ભલે ઘણી વસ્તુ મોકલાવી, બોલ પેન ને કોઈ જરૂરિયાત ભણવામાં જે કંઈ મળતી હોય એવી જરૂરિયાત હોય એટલું ઘણી વસ્તુ મોકલાવી હતી. પણ અમારા માટે તો હે ને જાણે સોનામાં 5 તોલા સોનું મોકલ્યું ને એવું હતું. તો તમારો ખૂબ ખૂબ આભાર. લાગ્યું કે પિયરમાં આવીશું અને ભાઈ ભાભીને મળીશું એટલો આનંદ થયો. એટલો આનંદ થયો. વાહ. બસ અમારા માટે એ જ જોઈશે. અમારામાં બીજું કોઈ વસ્તુ નથી જોતી. વાડીએ તો પરિવાર ચોક્કસ હા વાડીએ ભરાય ને એ રીતે જ આવશું અમે. કાંઈ વાંધો નહીં. અને આજુ વખતે રોકાઈ જાવ શું વાંધો? બીજા સંબંધીઓ આવ્યા છે સારંગપુરમાં રોકાયા છે. સારંગપુર રોકાવું. બરોબર. એટલા માટે પણ
ચોક્કસ આવું. સારંગપુર તો હજી તમારે દૂર છે ઘણું હો અહીંથી, હા, બહુ મોડા બહુ દૂર છે. અને હવા કારણ કે 200ની આજુબાજુ પાકું ગણવાનું. એટલે તમે ત્યાં પૂગો તોય બહુ મોડા સવાર પડે પૂગો છે. ભલે ગાડી 4 વ્હીલ છે પણ ગાડી મોટી છે એટલે એમ કંઈ વાંધો નહીં. પણ ટૂંકમાં હે ને વાર તો તમારે કમ સે કમ 3 કલાકની લાગશે, 3 થી 4 કલાકની. હા, 3 થી 4 કલાકની આરામથી લાગશે. ગાડી સારી હોય ને તો નકર રોકાઈ જાવ સવારે તમે તારે નિરાતે નીકળો. થઈ ગયો અમારા માટે એટલે અમે સ્પેશિયલ હવે રાજકોટ આવશું ના, ના. એ તમારે ત્યાં કીધુભાઈ બીજી વાર પાકું પાકું એકદમ આજુ વખતે કાસું રાખવું છે. આ વખતે કાચું કાસું નથી રાખવું, પાકું જ રાખીએ આ વખતે. આ વખતે તમારે ત્યાં કાચું હું ક્યાં રાકેશભાઈ પાકું રાખવું ને આ વખતેનું પાકું રાખીએ. એવા મોટા આવે ને ના, ના, તમે આવ્યા ખૂબ આનંદ થયો અને મજા જો આવી અમને મળીને અમને બહુ આનંદ થયો એવું છે. કે અમને લાગે કે ગુજરાતમાં કોઈ હાર્ટ જે ગામડું એ ગુજરાતનું હૃદય કહેવાય એ હૃદયની અમે આવ્યા. હા, હા. અમને બહુ ગમ્યું તમને. ના, ના, એમાં શું છે અમને પ્રોત્સાહન મળે ઘણું. તમે લોકો અહીંયા આવો ને તો અમને એમ લાગે કે અમારા વિડીયો જોવે છે કે અમે જે કાંઈ વિડીયો બનાવી છે એ દૂધ દોણામાં જ જાય છે ને એમ, બરાબર. હેઠું તો નથી જતું ને એમ. કેમ અમારા વિડીયો કેમ બને બહુ સરસ બને. તમે જોવો છો ને? જોઉં જોઉં હા, કેમ લાગે તમને? બહુ સરસ. એકદમ દેશી, એક ભલે કોઈ જાતની હાઈફાઈ નહીં. એસી બેસી નહીં પણ સારું છે, એમાંથી નોલેજ વધે છે. હા, એ છે. પછી અમે આપણી કોઈ પ્રયત્ન પેતરા ન હોય એમ, જે કંઈ જે આપણી જે લાઈફ છે ને એ જ ટૂંકમાં હોય એમ કે આપણી રહેણી કહેણી છે એ જ. બાકી કોઈ જાતનું કે ફન ફતુરાય નહીં એમ, એવું કાંઈ નહીં. તો ખૂબ આનંદ થયો જો બધાને મળીને, આખી ટૂંકમાં ફેમિલી જ છે એટલે મળીને ખૂબ આનંદ થયો. અને ફરીવાર બીજી વાર પધારો વાપી અમારે ત્યાં. ના, ના, ચોક્કસ એ બાજુ આવશું એટલે આવશું તમે તારે. હે, સેલવાસ, વાપી સેલવાસ. વાપી સેલવાસ, બરોબર. અને તમે રોકાઈ જાવ નકર હું તો એમ કહું. બીજી વાર આવીશું ચોક્કસ. ના, ના, મિત્રો જો આપણે છે ને રોકાવાની તો તાણ કરી જ છીએ, પણ જો રોકાઈ જાય ને તો રોકવા જ છે.